અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડર કે પાણીનો નળ, ડીપીએમસીના ફાયર ટેન્ડરોની પોલ ખોલતા ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અંકલેશ્વરની સદભાવના સોસાયટી નજીક ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જીઆઈડીસીના ડીપીએમસીના ફાયર વિભાગના જવાનો ફાયર ફાઇટરને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એક તરફ ટેમ્પો આગની લપેટોમાં સળગી રહ્યો હતો તો બીજી તરફ આગ બુઝાવવા માટે તૈનાત થયેલા ફાયર ફાઇટરોને ફાયર ટેન્ડરમાંથી પૂરતા પ્રેશર સાથે પાણી જ ન મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પાણીના પ્રેશરના અભાવે પાઇપમાંથી માત્ર નબળી ધારા નીકળતી જોવા મળતા સ્થાનિકો સામે ફાયર વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા અને એક મજાક સમાન બની ગયા હતા। ફાયર ટેન્ડરની પાઇપમાંથી પૂરતા પ્રેશર સાથે પાણી આવવાના બદલે સામાન્ય નળમાંથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થતાં ડીપીએમસીના ફાયરના સાધનો અને તેની જાળવણી અંગે અનેક લોકોએ બૂચ માર્યા હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવી સ્થિતિ કોઈ કેમિકલયુક્ત કંપનીમાં લાગેલી મોટી આગ દરમિયાન સર્જાઈ હોત તો જાનહાનિ સહિત મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ત્યારે આવી પરિસ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટનાઓને પહોંચી વળવા માટે આધુનિક ફાયર ટેન્ડર અને અદ્યતન સાધનોની તાતી જરૂરિયાત હોવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ડીપીએમસીના વહીવટ સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આગ જેવી આપત્તિ સમયે ફાયર વિભાગના સાધનો નિષ્ફળ સાબિત થતાં સમગ્ર વ્યવસ્થાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે અહીંયા ડીપીએમસીનું બૂચ મારનાર કેટલાક વહીવટદારો આ અંગે પોતાનું મૌન સેવીને બેઠા છે અને સાથે સાથે નોટિફાઈડના ચીફ ઓફિસરના મોઢામાં પણ બૂચ મારી દેતા તેઓ પણ મૌન અવસ્થામાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે।